રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ઉપલેટાના મોટી પાનેલી ગામમાં ભારે વરસાદ। મોટી પાનેલી ગામમાં રસ્તા પર નદીઓની માફક પાણી વહેતા થયા છે। ઉપલેટાના મજેઠી, તલગણા, કુઢેચ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। તો ઉપલેટાના આ દ્રશ્યો છે જ્યાં રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ઉપલેટામાં પડી રહ્યો છે। રાજકોટના ઉપલેટામાં વરસાદથી મોટી પાનેલી ગામમાં ભારે વરસાદ નોંધાયો છે। મોટી પાનેલી ગામમાં રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા આ દ્રશ્યો છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। બીજી તરફ બજારોની વાત કરીએ, ભારે વરસાદને લઈ અને તમામ વેપારીઓ આજે બજાર બંધ રાખ્યું છે। મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે, જેને લઈ અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। તો ઉપલેટાના મજેઠી, તલગણા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। તો આપણી સાથે સંવાદદાતા નિલેશ ફોન લાઈન પર છે। નિલેશ, ઉપલેટામાં વહેલી સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે, શું વિગતો? કયા કયા વિસ્તારો જળમગ્ન બન્યા છે? નિલેશ જી, ચોક્કસથી જણાવી દઉં કે રાજકોટ જિલ્લાના ઉપલેટા તેમજ ગ્રામ્ય પંથકમાં છે ત્યાં સવારથી જ મેઘમહેર છે તે શરૂ થઈ ગઈ હતી। ત્યારે ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો ઉપલેટાના મજેથી, તલંગણા, કુઢેચ સહિત ગ્રામ્ય વિસ્તારમાં છે તે ભારે વરસાદ છે તે શરૂ થયો છે। ત્યારે ઉપલેટાના મોટી પાનેલીમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસતા બજારમાં છે તે રોડ ઉપર છે તે પાણી વહેતા થઈ ગયા। ત્યારે વરસાદના ખેડૂતોમાં છે તે એક પ્રકારની ખુશી જોવા મળી હતી। ત્યારે કહી શકાય કે ઉપલેટાના મોટી પાનેલીની બજારમાં છે તે રોડ ઉપર પાણી પણ વહેતા થઈ ગયા છે અને મોટી પાનેલીમાં ભારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં છે તે એક પ્રકારની ખુશી છે તે જોવા મળી રહી છે। જી, ચોક્કસથી નિલેશ, માહિતી બદલ આભાર।